સિંહાસન પર બિરાજમાન એવા આપણા શ્રી રાજજી મહારાજ શ્યામાજી મહારાણીજી તથા બ્રહ્મલીન 108 તારતમ જ્યોતિજી મહારાજ, જગતગુરુ આચાર્ય મહારાજ તથા 108 લક્ષ્મણ જ્યોતિજી મહારાજ તથા રાજ્યના હૃદયમાં રહેવા વાળી સર્વે સખીઓના ચરણોમાં મારા પ્રણામ. ચાલુ કરતી પ્રથમ લાગ ગોચરણ કો ધનિયે ન છુડાયો છિન લાગત લે इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातम पालन वालु निरखो नेत्रे मेरे जीव के जीवन, मेरे जीव के जीवन, मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम इतही से जो बिछाई दो जुदे करो जिनदम जुदा न करियो मेरे राज जी, मेरे श्यामा जी जुदे करो जिनदम आज रे आज रे ओ मेरे प्रेम नगर के राजा जी, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा. बोलिए श्री लालदास जी महाराज की जय, सतगुरु महाराज की जय, सर्वे सुंदर साथ की जय. प्रणाम. સુંદર સાથજી હવે જેના મોબાઈલમાં આવવા માંડ્યું હોય એને માટે નથી, પણ નથી જેને આવતું ને તો આ રમાબેન ભંડેરી એની આઈડી વોટ્સઅપમાં અને ફેસબુકમાં બંનેમાં મારી આઈડી છે. તો રમાબેન ભંડેરી ઉપર તમે ક્લિક કરીને ફોલો કરો તો તમે પણ આ વિતકને સાંભળી શકશો. બસ યુટ્યુબ અને ફેસબુકમાં આઈડી છે તો આ આઈડીમાં તમે ફોલો કરજો. બસ પ્રણામ. ચેરે ચા પ્રારંભ હોતા હૈ સુનો સાથ ચિત દે ભજો રાજ શ્યામા શ્રી પ્રાણના
પ્રણામ પ્રણામ. સુંદર સાથજી વિતકની યાત્રામાં આપણી રૂહને લાલદાસજી મહારાજ યાત્રા કરાવી રહ્યા છે રૂહને. તો આ યાત્રામાં આપણે હવે ચોથા દિવસની લીલામાં આવ્યા છીએ. એની પહેલા આપણે ગુરુજનો પાસેથી જાણી લીધું છે, તો આપણે એ વાત લઈએ કે બ્રહ્મ આત્માઓ સુંદર સાથ આપણે અહીંયા આવ્યા, ખેલમાં આવ્યા છીએ. તો ખેલમાં આવ્યા છે તો વાત ખેલની જ છે, પણ અહીંયા એ સમજવાનું છે કે ખેલમાં આવ્યા કોણ અને ખેલ જોવે છે કોણ અને આ ખેલમાં રમે છે કોણ, જાણવું નહીં પડે. આવ્યા તો આપણે વર્ષોથી સાંભળી જ છીએ. તો આ ખેલમાં જે રમવા વાળા છે ને એ જીવ સૃષ્ટિ છે. ખેલમાં રમે છે જીવ સૃષ્ટિ. આ ખેલ આપણે અક્ષર બ્રહ્મનો જોવા આવ્યા તો રમે કોણ? અહીંયા બ્રહ્માત્મા તો હતા નહીં. નારાયણી સૃષ્ટિના જીવો રમે છે એને જોવા માટે આપણે અહીંયા આવ્યા. અને ત્યાર પછી હવે જોવે છે કોણ? હવે આપણે તો રાજ્યના ચરણમાં જ બેઠા છીએ, તો અહીંયા બીજું આવ્યું કોણ? વાણીમાં કહે છે બ્રહ્મ આત્માઓ આ ખેલ જોવા આવી છે. તો 12,000 તો ત્યાં ચરણ પકડીને બેઠા છે, તો અહીંયા આવ્યા કોણ? સમજવાનું છે. જો સમજે આમાં 60% સમજેલા જ છે, પણ નથી સમજતા એને માટે આપણે સાંભળી લઈએ કે રાજી મહારાજે આ દિલમાં જ આ ખેલનું નિર્માણ કર્યું છે. એના દિલમાં જ 6 દિવસની લીલા તૈયાર થઈ છે. તો આ ખેલમાં રાજી મહારાજે ખેલ તો બનાવ્યો, સખીઓને કઈ પણ દીધું કે હું તમને મારાથી જરાય દૂર કરીશ નહીં. એટલે રાજ્યને પણ એનો વાયદો નિભાવવો પડે. તો આપણને ચરણમાં જ બેસાડ્યા છે. પણ હવે અહીંયા બ્રહ્મ આત્માઓ આ તો રાજા એના રાજાની રાણીઓ છીએ. આ અસલ અહીંયા આપણું તન હોય. પરમ ધામની એક રેતીનો કણ 14 બ્રહ્માંડ ઉડાડી દે. આટલી તાકાત રાજી મહારાજની સત્તામાં છે, એની સાહેબીમાં છે. તો હવે અહીંયા ખેલ તો રાજીએ કીધું કે હા કાંઈ નહીં બતાવીશ. એટલે રાજીએ જ પોતાના હૃદયમાંથી 12,000 બ્રહ્મ આત્માઓ શ્યામાજી આને પ્રગટ કર્યા હુકમના સ્વરૂપથી. અને અસલ તન છે ને એ રાજ્યના ચરણોમાં જ બેઠા છે. આ પ્રગટ કરી અને રાજી મહારાજે અહીંયા ખેલની રચનામાં આપણને હુકમના સ્વરૂપે, સુરતા સ્વરૂપે, જો આપણે પહેલા ફેરામાં પણ કે જન્મ લીધો નથી, સુરતા સ્વરૂપે વ્રજવધુ ના તનમાં આપણે પ્રવેશી અને જેવી રીતે આપણે ઊંઘમાં સપનું આવે ને એમ આપણે વ્રજવધુ થઈ અને એમાં ગોપીઓની જેમ આપણે રમવા માંડ્યા, ગોપીઓના સ્વરૂપ લઈને. ત્યાર પછી રાસમાં આવ્યા. પૂરી નિંદર છે વ્રજમાં. હવે રાસમાં આવ્યા તો અડધી નિંદર છે, સ્વપ્ન સમાન છે રાસ. તો અડધી નિંદર છે. રાસમાં આવ્યા તો પણ 12,000 બ્રહ્મ આત્મા અને 24,000 કુમારિકાઓને સાથમાં લીધી. અક્ષર બ્રહ્મની આત્મા છે, પણ તન એને મળ્યા નથી. તો આ તન નથી મળ્યા એટલે 12,000 બ્રહ્મ આત્માઓની અંદર બબે સુરતા છે. એટલે રાસ તો 36,000 નો થયો છે. આપણે 5 વધાવા ગઈ ને એમાં પણ છેલ્લી કડી આવે છે કે 36,000 બ્રહ્મશ્રુતિએ રાસ રમ્યો. અહીંયા જાગણી રાસ થયો ને એની પણ અહીંયા વાત આપણને કરે છે. તો અહીંયા 36,000 12,000 ની અંદર 24,000 સમાહિત થઈ અને રાસ થયો તો. હવે અહીંયા ત્રીજી વાત આવે છે. બ્રહ્મ આત્માઓ આવી રીતની લીલા હૃદયમાં તૈયાર થાય છે. ત્રીજો દિવસ આપણને ખબર છે કે મોહમ્મદ સાહેબનો. પણ આ 6 દિવસની લીલામાં આવ્યા હુકમના સ્વરૂપ જે બ્રહ્મ આત્માઓ છે ને એ આવ્યા છે. તો એના માટે આપણને વાણીમાં એક ચોપાઈ લીધી છે કે એ જો સ્વરૂપ નિસ્બત કાહું દેવે ન દિખાય
બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રખે छिपाए। આપણા અસલ તન છે ને રજી મહારાજે પોતાના દામન નીચે આપણને રાખ્યા। કોણ છીએ આપણે? બ્રહ્મ આત્માઓ, અસલ આત્માઓ, નૂરી તન જેને ધારણ કર્યા છે, પ્રેમના સ્વરૂપ છે પ્યોર। આ રજી મહારાજ એને દૂર કરવા માંગતા નથી। એના માટે રાજી મહારાજ કહે છે કે બદલે આપ દિખાવત, હવે તમે માંગ્યો છે ખેલ, તો તમારા બદલામાં મારે આ કઈ જગતને બતાવવું તો પડશે ને। ખેલ જોવાય પછી આપણે નારાયણની સૃષ્ટિમાં, તો આ વસ્તુ બતાવવા માટે પોતાના અસલ તન આપણે બ્રહ્માત્માઓ ચરણ પકડી રાજી મહારાજના બેઠા છીએ। પણ અહીંયા લીલા માટે અને સખીઓની ઈચ્છા પૂરી કરવા માટે હુકમના સ્વરૂપ 12,000 આપણે સુરતા સ્વરૂપે અહીંયા આવ્યા છીએ। તો અહીંયા રાજી મહારાજ કહે છે કે મૂળ લીલા નિજ ધામની જે તીનો લીલા में પ્રગટે તે પરમાત્મા આ વ્રજ રાસ અને જાગણીની લીલામાં પ્રગટ થયા છે। તીન લીલા તીન બ્રહ્માંડ માહે તામે જાગણી બળી કહાઈ। આ ત્રણ બ્રહ્માંડમાં ત્રણ લીલા થઈ છે, પણ આ ચોથી લીલા જાગણી બ્રહ્માંડની કાંઈક વિશેષ છે। જાગણીનો બ્રહ્માંડ છે, તારતમ આવી ગયું છે, વાણી છે, વિરાટ છે, આટલી જાગૃતિ છે। જ્યારે આપણા પેલા ફેરા ગયા ને પેલા બીજામાં આ વસ્તુ હતી નહીં। ધણી તો સાથે જ હતા, પણ સામે હોય ત્યારે પહેચાન થાય નહીં। જે ઉપર વહી જાય ને તે બહુ સારા હતા। આ જગતની રીત એવી રીતે આપણે વ્રજમાં પણ આ કાલમાયાનો જ બ્રહ્માંડ હતો, નાશવંત બ્રહ્માંડમાં જ આપણે આવ્યા હતા વ્રજવધુ બનીને। સુરતાથી આપણે આવ્યા હતા સુરતા સ્વરૂપે। તો ત્યારે પણ ધણી સામે હતા ને, કઈએ તો ખૂબ લીલા કરી, પણ એની પહેચાન છેલ્લે છેલ્લે કરી શક્યા નથી। તો અહીંયા રાજી મહારાજ એ પણ કહે છે કે बहुत लाड किए मुझसो इनो अरस में मिल। बहुत लाड किए मुझसो इनो अरस में मिल। एक लाड किए मैं इनसो ए प्यार देखन सब मिल। આપણે શેનો ઝઘડો કર્યો? રબર ઇશ્કનો કર્યો છે ને। તો આપણે તો અનંત સમયથી આપણે રાજ્યને પ્રેમ કરતા હતા હકીકતની લીલામાં, સવારથી સાંજના 10 વાગ્યા સુધી કરતા હતા। રાજી મહારાજ એ કહે છે કે बहुत लाड किए इनो मिल से। પરમ ધામમાં મને અનંત લાડ રાજી મહારાજે કર્યા છે, પણ રાજી મહારાજને વિચાર થયો કે હું એક જ લાડ એને કરું। આ એક જ લાડમાં આપણને 5 સ્વરૂપ અને 6 દિવસની લીલામાં રાજી મહારાજે એક જ લાડ કર્યા ને, તો બધી દુઃખની નદીમાં વહેવા લાગી। મળે અટાણે ઈષ્ટનો રબદ તો કર્યો, તો પરમાત્મા એક જ વાર આપણને પ્રેમ કરી અને આ ફેરો બતાવ્યો છે। આ ફેરો દુઃખનો નથી, પરમાત્માને પ્રેમ કરવાનો, એને ઓળખવાનો ફેરો છે। આ જાગણીના બ્રહ્માંડમાં પરમાત્માની પહેચાન કરી લઈએ આપણે બ્રહ્મ આત્માઓ। એ માટે ત્યારે આપણને ધણીના સાહેબી સામર્થ્યની ખબર હતી નહીં। જો ખબર હોત તો કુંજવનની રેતીમાં રમતા રમતા આપણે રાજી માથે ઢગલો થઈ ગયા હતા, અને એ પણ રાજી પકડાઈ નહીં, પણ એની પિછોરી શ્યામાજીના પગમાં આવી તો રાજી પડી ગયા, ને એની ઉપર આપણે 12,000 જાણ્યું નથી કે મારા ધણીનું સામર્થ્ય શું છે। કે આજ એક રેતીનો કણ હલે ને તો ઈ રાજીની સત્તાથી ત્યાં હલે છે। એટલે કીધું રાજીએ કે મને હવે તમે કાયમ મને પ્રેમ કરો છો, કાયમ ઈશ્ક મને એવો કરો છો, મજાક કરો છો, રમત કરો છો। આજે મને પણ એક વખત તમને પ્રેમ અહીંયા જગતમાં કરવા દો, એક વખત તમને આ પ્રેમના પૂરમાં વહાવી દઉં। તો જે કાંઈ અહીંયા આ જાગણીના બ્રહ્માંડમાં લીલા થાય છે ને, એ પરમધામની જ થાય છે। પણ આ સુખ અહીંયા ભરામોશીના સુખની વાત કરે છે કે અનંત સુખ દિए અરસ में ભરામોશી નહીં કબ।
પરમાત્માએ અનંત સુખ આપણને પરમાત્માએ બ્રહ્મ આત્માઓને આપ્યા, પણ આવી ફરામોશી ક્યારે પરમધામમાં બતાવી નથી. આ ફરામોશીનું સુખ રાજી મહારાજે આપણને આ જાગણીના બ્રહ્માંડમાં આપ્યું છે. ફરામોશી છે, આશી થશે તો અહીંયા ત્રીજા ચરણમાં કહે છે કે ગીર ગીર હસ પડસી એસા સુખ દેખાયા અબ. આશી થશે તો શું થશે? અટાણે કોઈ આપણી મજાકમાં દાંત કાઢે તો આપણે મંજૂર નથી, પણ ત્યાં ગીર ગીર હસ પડસી, એક નહીં હશે 12,000 વર્ષ હસશે. કામ એવા કરી કે ધણી ધન્યવાદ આપે. ભલે આપણું પાત્ર હોય એ પ્રમાણે, જેવી જેને શોભા દીધી હોય એ પ્રમાણે. ગીર ગીર હસ પડ, બધી હસશે. અરે હસશે એટલું તો નથી, પણ હસી હસીને ઢળી પડશે. એસા સુખ દિયા અબ. આ સુખ છે, પણ આમાં હસી ક્યારે થશે? રાજ્યને મંજૂર ન હોય એવા કામ કરીને ત્યારે બધાય હસે. પરમધામની વાત અહીંયા કરી અને સાથે એસા સુખ દિયા અબ. રાજી મહારાજે અહીંયા આપણને એવા સુખ આપ્યા છે, તો સુખનો આનંદ લઈએ. આ જીવને બહુ મોટો નહીં કરવાનો. જીવ તો જેમ મોટો કરશો એ તમને એટલો અંધારામાં લઈ જશે, અજ્ઞાનતામાં લઈ જશે, તમારું ઘર ભૂલાવી દેશે, ધણી ભૂલાવી દેશે. આ માયા છે, એટલે માયાને બહુ પ્રોત્સાહન આપવાનું, જીવને બહુ મોટો કરવાનો નહીં. એટલે અહીંયા આવી રીતના બ્રહ્મ આત્માઓ આવી તો છે. આ છે એ હુકમના સ્વરૂપ પણ રાજી મહારાજના હૃદયમાંથી જ આપણે બધા આવેલા છીએ. એટલે આપણો કનેક્ટેડ કોણ છે? રાજી મહારાજ સાથે છે. અહીંયા અસલની નકલ છે, પણ નકલ કરતા કરતા પણ જો પ્રેમ કરતા આવડી જાય ને તો પરમાત્મા આપણાથી દૂર નથી. હવે આપણે ક્યાં પહોંચ્યા હતા કાલે? કે જ્યારે સદગુરુ મહારાજ 11 વર્ષની વય થાય છે, મનમાં પ્રશ્ન થાય છે. 5 વર્ષની વય હોય ત્યારે એને આશ્ચર્ય થાય છે કે અરે આ કોઈ બાળકોથી નથી બનતું, એવું મારાથી કેમ બને છે? એને પોતાને આશ્ચર્ય થાય છે. છોકરા હજી ત્યારે બહુ ધ્યાન નથી આપતા. આવો આશ્ચર્ય થતા થતા 11 વર્ષ થાય છે ને ત્યારે એને વિચાર આવે છે કે મેં કોણ, હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું? આવી રીતનો વિચાર થાય છે. અને મારા બરધાર કોણ છે? આવી રીતનો વિચાર થાય તો આ વિચાર ચિંતન કરતા 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 રાજી મહારાજને 16 વર્ષે આ સંસાર તરફથી વૈરાગ્ય આવે છે. એના પ્રશ્નના જવાબ એને ઉમરકોટ ગામમાં ઠેકાણે પૂછ્યા છે. ક્યારે એના પિતા સાથે એક વખત ભુજ ગયા હશે, તો ત્યાં પણ દેહુરીમાં અમુક ત્યાં મંદિર હતા, કારણ કે તે લિમિટેડ ટાઈમ હતો, ગયા અને પિતાની સાથે પાછું આવવાનું હતું. તો આવી રીતના ત્યાં પણ બધાને પૂછે છે, તો પણ ત્યાં જવાબ થોડા ટાઈમમાં પરમાત્મા એટલા મળી જાય. અને આ તો સુંદર બાઈને શ્યામાજી છે, છતાંય જો ખોજ કેવડી કરે છે. અને આજે આપણે કઈ પ્રણામી તો કેદું ના છે ભાઈ, કાંઈ વળતું નથી, ખોજ કરતા. ખોજ નથી કરી આપણે. કોઈ ખોવાણી છે ઓરડામાં, ગોતીસી બહાર. કોઈ ક્યાં ખોવાણી છે? ઓરડામાં. અને આપણે સોઈને ગોતવા બહાર નીકળ્યા છીએ, તે ક્યાંથી મળે? મેળવવા છે તો એ એડ્રેસ પણ આ આપણને વિતક આપે છે, વાણી પણ આપે છે. તો અહીંયા સદગુરુ મહારાજ એના ગામમાં પણ પૂછે છે. ગામ નાનું છે, પાણીની તંગી છે, એટલે ક્યાંક કોઈ બહુ સાધુ સંત પણ આવતા નથી. છતાંય બધાને પૂછે છે, મનના પ્રશ્ન છે, હવે એનો જવાબ કોણ આપે? અને આ તો સ્વયં જ્યારે ગર્ભ અવસ્થામાં હતા ત્યારે પણ આ સંકેત મળી ગયા છે કે આ કોઈ નાની સૂની આત્મા નથી. તો અહીંયા રાજી મહારાજને ગોતવા માટે, ખોજ કરવા માટે સદગુરુ મહારાજ કોઈ જે કહે છે એનું પણ પાલન કરે છે. ઘટઘટમાં છે તો કે આ સંસારમાં વ્યાપક છે, એવી રીતના ખોજ કરે છે. અને ખોજ કરતા કરતા રહેણી પણ તમે જુઓ કે 5 વર્ષના બાળકની રહેણી
એની કેવી છે, કાલે આપણે જોયું કે લોટો લઈને જાય અને શરીરને સ્વસ્થ કરે, શુદ્ધ કરે અને આવી અને પરિક્રમા પણ કરે છે. પણ એ બાળકને જરાય લાજ નથી આવતી. પરમાત્માને શોધવામાં લાજ શેની? પરમાત્મા જે કરાવે ને એ કરી લેવું, એમાં શરમ રાખવી નહીં. અહીંયા સદગુરુ મહારાજ બધાને પૂછીને થાકી ગયા. હવે વિચાર કરે છે કે મારા પ્રશ્નનો જવાબ મને અહીંયા મળશે નહીં. હવે વિચાર કરે છે કે હું પહેલી વખત ગયો તો મારા પિતા સાથે કચ્છમાં, ત્યાં જાઉં તો કદાચ મને મળી જાય, પણ હવે જાવું કેમ? એકનો એક દીકરો, માતા પિતા એમ જવા દે? કઈક બહાનું ગોતે છે, કોઈ જાતા હોય તો હું એની સાથે નીકળી જાઉં. આવી રીતનું ગામમાં ખોજ કરે છે કે કચ્છમાં કોઈ જાય છે. સવારી તો લેવાની નથી, ખબર પડી જાય માતા પિતાને. એટલે અહીંયા હવે વિચાર તો ખૂબ કરે છે સદગુરુ મહારાજ. અંદરની શક્તિઓ ઉત્પાત એને શાંતિ લેવા દેતો, દેવા વિના જીવને શાંતિ નથી. તમે જુઓ, સતયુગમાં તપ કરેલ છે એ જીવ એની અંદર છે. એ જીવ છે ને, એને આટલું તપ કર્યું છતાંય, અને આ તો હવે અખંડનું સુખ લેવાનું છે, એટલે આ જીવ પણ તડપણ કરે છે. તો અહીંયા જીવ તડપણ કરે છે કે સાથે તો મારે એક જ સહારો કોનો છે? પરમાત્માનો. હવે એને ગોતી લઉં, પણ મને કોઈ રસ્તો બતાવવા વાળું પણ નથી. તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों में भी रोशनी मिल रही है. तेरा साथ है तो कुछ भी नहीं है, तो कुछ गम नहीं है. हर एक बेबसी चांदनी लग रही है. तेरा साथ है तो એક પરમાત્મા ઉપર બધું છોડી દીધું કે ધણી એક તારો સાથ હશે ને મને, તો હું બધું જ તમને ગમે ત્યાંથી ગોતી લઈશ. મારી પાસે કાંઈ નથી, નો કીધું કુછ ભી નહીં હે તો મને કોઈ ગમ નથી. સદગુરુ મહારાજ કે મને તું જોઈએ, હું જેની ખોજ કરું છું ને. આ શબ્દો આપણા માટે બહુ સરસ, આ રાજ્ય શાસ્ત્રોમાં પણ આ શબ્દો મારા માટે મૂક્યા છે કે તો આટલું તો તું કરી છો, તો હવે આટલું પણ બતાવી જ દે. આવી રીતના કાંઈ નથી છતાંય સદગુરુ મહારાજ કહે છે કે મને કોઈ ગમ નથી, પણ હું બેવશ છું, એમાં પણ મને ચાંદનીનું અજવાળું દેખાય છે. આ બે કડી બોલ્યા ને, એનો અર્થ આ થાય કે કાંઈ નથી છતાં આપણે ગમગીન કેટલા હતા. ભાવ લેવાનો છે. સદગુરુ પાસે કાંઈ નથી છતાંય કે મને ચાંદનીનો શીતળતા મળે છે. ને આપણને સંસારમાં કે પરિવારમાં એક વસ્તુ ન મળે, કેટલો ઉત્પાત કરે આ જીવ. નાના જ્ઞાન જ આટલું કરી લ્યો, પણ જીવ જેટલું કરશો એ સાથે આવવાનું નથી. टूटी है कश्ती तेज है धारा, कभी न कभी तो मिलेगा किनारा. वही जा रही है समय की धारा, इसे पार करने की आशा जगी है. तेरा साथ है तो સાધન કાંઈ છે? તૂટી હે કસ્તી. અને પ્રેમની ધારા ધણી મારા હૃદયમાં એટલી તમે વહાવી દીધી છે. આ તૂટેલી આ કસ્તી એટલે હોડી, આ શરીર રૂપી હોડી. કાંઈ નથી મારી પાસે, પણ બહી જા રહી હે સમય કી. મારો સમય ખોટો વહી જાય છે, મારે તને મળવું છે. કેવડી તડપણ આ જીવને, શ્યામાજી સુંદરબાઈને કેવડી તડપણ છે એ આપણને અહીંયા બતાવી જાય છે કે આ સમયની ધારાને મારે પાર કરવાની આશા મને જાગી છે. અહીંયા જગાડીએ આપણે પણ. આ સુંદરબાઈ મને ને તમને શું કહી જાય છે કે આવી જ આશા પ્રશ્ન થવા જ જોઈએ, તરસ લાગવી જ જોઈએ બ્રહ્મ
પરમાણુને તારતમ લીધા પછી નામે લીધું છે, જઈએ છે ને કરી જઈએ. ક્યાં સુધી પેઢીની પેઢી વહી ગઈ. જગાડજો, જીવને જગાડો. મોટો કરશો ને એ તમને કાંઈ સૂઝવા નહીં દે. જીવને નાનો બનાવી દેશો તો બધુંય દેખાશે. આવી રીતના સદગુરુ મહારાજ નીકળે છે અને જરાય કીધું ને કે જે કઈ રેણી બતાવી છે ને એટલે તો કીધું છે કે સુંદર બાઈ કી બાત ઓર હે ઉનકી રવેશ, ગતમત ઉનકી ઓર હે, हमने लिया सबो उनका भेष. આપણે સાથ જ બની ગયા હો. આપણે બધાએ સુંદર સાથ, શ્યામાજીના અંગ હો સુંદર સાથ, પણ એની ગતિમતિ તો તમે જુઓ કે કાંઈ નથી, પાસે છતાં નીકળી જાય છે. આ ગતિમતિની વાત કરી કે કેવી એની ગતિ અને બુદ્ધિ તમે જુઓ કે આ સમય વહી જશે, ધણી તમે મને ક્યારે મળશો. આ એની ગતિ છે સુંદરબાઈ. એટલે કીધું કે સુંદરબાઈ કી બાત ઓર હે, અલગ જ છે. સુંદરબાઈની વાતો કરીએ ને, સદગુરુ મહારાજની વાતો કરીએ તો એ તો કંઈક અલગ જ છે, જુદી જ છે. અહીંયા ઈ બતાવે છે. હવે એક મેરા મતો મહેતા સંગ આયે હતે પરદેશ, તહાં દેહુ રે સાદ બહુત દેખે બીચ વિદેશ. શું કહે છે કે એક વખત મતુ મહેતા પિતાશ્રીની સાથે પરદેશ એટલે કચ્છમાં જાય છે અને ત્યાં દેહુરીઓ અને સાધુ અને સંતોને એને ઘણા જોયા. આ વિદેશની ધરતી, વિદેશ કેમ લાગે ત્યારે સાધન હતા નહીં, જાય ને તો પગપાળા, આવે તો પગપાળા. પણ અહીંયા તો મતુ મહેતા ઘોડાનો અને ઊંટનો વેપાર કરે છે એટલે હશે કદાચ સાધન, પણ તોય અહીંયા લાલદાસજી મહારાજ બતાવે છે કે દેખે બીચ વિદેશ. આ વિદેશમાં કચ્છની ધરતીમાં એને સંતો, સાધુ, મંદિરો, આવી રીતનું દેહુરી બધું જોયું. મનમાં વિચાર કરે હું જેને ગોતવા નીકળો છું ને, મને હવે અહીંયા એનો જવાબ મળી જશે. એટલે અહીંયા હવે बात तब की मन में रहे, मैं जाओ कच्छ, तहाँ जाए के खोज करो पाओ परमेश्वर तीन सिंह. પિતાશ્રી ભેગા એક જ વખત ગયા છે. હવે ત્યારે એને મનમાં લઈ લીધું કે હવે ક્યારેક મને મોકો મળે ને તો હું કચ્છમાં જાઉં. કચ્છમાં જઈ અને આ દેહુરી સાધુ સંતોને હું મળું કે હું જેની ખોજ કરું છું ને ઈ મને મળી જાય. હવે આ પ્રશ્ન લઈને નીકળ્યા છે, પણ માતા પિતાને ગમે. એક જ દીકરો મોટી ઉંમરે ધનબાઈ અને કુંવરબાઈ અને મતુ મહેતાને મોટી ઉંમરે આ પુત્ર છે. તો શું થાય છે કે ઘર में खटपट रहे, मन में रहे वैराग, दूनी से वेर रहे, यूने देखे लगे आग. એ માતા પિતાને આ વારસામાં એક જ પુત્ર છે. હવે ઈ એમ માને છે કે અહીંયા આ અમારા સંસારમાં આ પુત્ર અમને શાંતિ આપશે. અને આ સદગુરુ મહારાજમાં વૈરાગ છે. એના સંસાર ગમતો જ નથી, ઘરમાં રહેવું પણ એને ગમતું નથી. પણ કે તો કોને કે માતા પિતાને પણ કહી શકાય નહીં. એકનો એક પુત્ર માતા પિતાનું દિલ પણ દુખાવી ન શકે ને. શું કે તો કોને કે? બહુ મૂંઝાણા છે સદગુરુ મહારાજ અને ખટપટ થયા રાખે છે. પિતા આગ્રહ કરે છે કે દેવચંદ્ર તમે આ કરો, દેવચંદ્ર તમે ત્યાં જાઓ, દેવચંદ્ર તમે અહીંયા ઘરમાં રહો, અમારે બે વાત કરવી હોય. પણ સદગુરુ મહારાજ દેહુરીમાં 3 કલાક પરિક્રમા કરે છે, સવારે સાંજે થોડો જ ટાઈમ ઘરમાં રહે છે. એટલે પિતાને બહુ દુઃખ થાય છે. એટલે એ તો પુત્રને ન ગમતું હોય પણ શું કરે, અંદરની વ્યવસ્થા કાંઈક પરમાત્માએ અલગ જ બનાવી છે. એટલે અહીંયા
पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई। बाहर से खामोश रहे तो भीतर भीतर रोई, तू भीतर भीतर रोई। पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई।